સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હતા. અને બ્રહ્માનંદ સ્વામીએ એક સરસ મજાનું કીર્તન બનાવ્યું છે અને એની પ્રથમ પંક્તિ છે, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. કયો શબ્દ વાપર્યો પહેલા? સંત પરમ હિતકારી. હિતકારી શબ્દ ન વાપર્યો, પરમ હિતકારી. વેપારી, હિતકારી અને પરમ હિતકારી, આ ત્રણ શબ્દો છે. 100 રૂપિયાની વસ્તુ લાવે અને 100ની વસ્તુ હવા હોમાં વેચે એને વેપારી કહેવાય. 100ની વસ્તુ હોમાં જ આપી દે એને હિતકારી કહેવાય. પણ 100ની વસ્તુ મફતમાં આપી દે એને શું કહેવાય? પરમ હિતકારી કહેવાય. સંતો માટે પરમ હિતકારી શબ્દ વાપર્યો છે મોટા સંતોએ. તમે કહેશો કે તમે 100ની વસ્તુ શું મફતમાં આપો છો? 100ની નહીં, ભગવાનને, સંતોની પાસે ભગવાન છે કે જેનું મૂલ્ય જ ન થાય અને ભગવાન મફતમાં આપી દે છે, જેનું મૂલ્ય જ ન થાય. અમૂલ્ય વસ્તુ છે. 100ની કિંમત, આ ભગવાનની કિંમત 100ની થાય પહેલાં. અમે મુંબઈ ગયેલા એક વખત અને મુંબઈમાં એક હરિભગત મને કે સ્વામી તમારે પધરામણી આવવાનું છે. એ ગાડી લઈને લેવા આવ્યા અને પછી એમના ઘેર પધરામણી કરાવીને પછી મને કે સ્વામી હવે આપણે સીધા મંદિર પાછા જઈએ. આમ થોડું ફેરવીને લઈ ગયા. મેં કીધું ભાઈ આયા તો એ રસ્તે નથી જતા, આપણે કંઈક રસ્તો જુદો આવ્યો. મને કે સ્વામી મારે તમને એક જગ્યાએ લઈ જવા છે. એક મોટો આલિશાન બંગલો અને એનો ગેટ આગળ જાળી, એનો જે પેલો સ્લાઇડિંગ ગેટ હતો, એટલે ફેક્ટરીઓમાં હોય છે ને સ્લાઇડિંગ ગેટ, અને એવો દરવાજાની આગળ ગાડી ઊભી રાખી. મને કે સ્વામી એ બંગલા હું નજર કરો જોઈ, બંગલાની કિંમત કેટલી હશે ઘણો જરા સ્વામી કે અનુમાન કરો જોઈએ. મેં આમ બંગલા હમું જોયું, બહારથી દેખાય આખો બંગલો. મને કે અનુમાન કરો જોઈએ આની કિંમત કેટલી હશે. મેં કીધું ભાઈ હું વેપારી નથી, મારો બિઝનેસ નથી, મને ખબર ના પડે કે આ બંગલો કેટલાનો કહેવાય. મને કે સ્વામી 750 કરોડ રૂપિયામાં બંગલો 2 દિવસ પહેલાં વેચાયો. 750 કરોડ. સ્વામી છાપામાં આવ્યું હતું 750 કરોડમાં બંગલો વેચાયો. કોણે લીધો તમે? કે સ્વામી શું મશ્કરી કરો છો, આપણે લઈ શકતા હશું. મેં કીધું તો તમને કેમ બતાવવા કેમ લઈ આવ્યા? મને કે સ્વામી મારે તમને એ જણાવવું છે કે 750 કરોડના બંગલા મુંબઈમાં છે. મેં કીધું તમારે કંઈ લેવા દેવા ખરા હતા? કે ના ના ના, તો તમને બતાવવા લાવ્યો છું. મેં કીધું અમારો બંગલો તમને બતાવું? તો કે તમારો બંગલો છે? કીધું હા. અમારી જોડે અમારા ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજ હતા. કીધું આ અમારો બંગલો, આની કિંમત કેટલી તમે અનુમાન કરો જોઈએ. ચાલો આની કિંમતનું અનુમાન તમે કરાવો છો 750 કરોડનો. આ અમારા બંગલાનું ભગવાનનું અનુમાન કરો છો, કિંમત કરો છો કેટલી ગણાય. તમને કહું છું કેટલી કિંમત ગણાય પહેલાં? 100, 500, 1000 કરોડ. શું કિંમત બોલાય? મુક્તો એવા ભગવાન જેની અમૂલ્ય કિંમત છે, નો મૂલ્ય, એટલે કે 0 મૂલ્ય નહીં, એનું મૂલ્ય જ ન થાય એવા ભગવાન સંતો આપણને મફત આપી દે છે. એટલે એને સંત પરમ હિતકારી કીધું. અને ભગવાન મફત આપે છે ને એટલે એના બદલામાં શું આવે છે સાંભળજો. ભગવાન આપે છે, ભગવાનનો રાજીપો આપે છે, એટલે એના બદલામાં આ લોક અને પરલોકનું બધું પાછળ આવે છે. મારે તમને 1-2 પ્રસંગો કહેવા છે કે ભગવાન અને સંત રાજીપાના બદલામાં શું આપી દે. ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન જ્યાં વિશેષ રહ્યા એ ગઢપુર, ગઢડા કહેવાય છે. અને ત્યાં ગઢપુરની અંદર એક સ્વામિનારાયણના સત્સંગી હતા જેમનું નામ હતું લક્ષ્મણભાઈ. શું નામ હતું?
લક્ષ્મણભાઈ, બધા બોલો છો, શું નામ હતું પેલા? લક્ષ્મણભાઈ. જ્ઞાતિ એ ઠક્કર હતા, લુવાણા હતા. પણ એ નાનકડી એમને એક નાનકડો ગલ્લો હતો, હાટડી. એ જમાનામાં હાટડી કહેતા. હાટ નહીં, મોટી દુકાન હોય ને એને હાટ કે, અને નાનકડો ગલ્લો હતો ને એને હાટડી કહેવાતી. જેમ અત્યારે કોઈ દૂધનો ગલ્લો હોય, પાનનો ગલ્લો, એવો નાનકડો ગલ્લો. અને એમાં એ કંદોઈનો ધંધો કરતા. કંદોઈ એટલે સમજ્યા? મીઠાઈ થોડીક બનાવે, થોડું ફરસાણ બનાવે, અને મીઠાઈ ફરસાણની દુકાન હોય ને એને કંદોઈ કહે. નાનકડા કંદોઈ. એમાંથી એમના ઘરનું ગુજરાન ચાલે. ઘરમાં 12 માણસ. એમના ઘરમાં 12 માણસ. 4 દીકરા હતા, 2 દીકરીઓ હતી. એમના પોતાના મા બાપ હતા, એ પોતે 2 હતા. કુલ 12 માણસ ઘરમાં. અને 12 માણસનો પરિવાર, એનું કુટુંબ આ ગલ્લા ઉપર જીવે. માંડ રોટલાનું પૂરું થાય. હાંજે હોય તો હવારમાં શું ખાશું એની ચિંતા હોય, હવારમાં હોય તો હાંજની ચિંતા હોય. માંડ બિચારા તાણી તુસીને માંડ 2 છેડા ભેગા કરે. ગરીબ બહુ પરિસ્થિતિ. એ લક્ષ્મણભાઈ એમને બધા લખુભાઈ કહેતા. શું કહેતા ટૂંકમાં? લખુભાઈ. અને એમનું નામ પડી ગયેલું લખુ કંદોઈ. શું નામ પડી ગયેલું? લખુ કંદોઈ. ધોતિયો પહેરતા, ધોતિયો. પહેલાંના માણસો ધોતિયા પહેરતા. અને ધોતિયો પહેરે ને તો ધોતિયા ઉપર 5 થીગડા હોય. જબ્બો પહેરે, જબ્બા ઉપર 4-5 થીગડા હોય. માથે કાળી ટોપી પહેરતા, તો ટોપી ઉપર 2 થીગડા હોય. તમને પ્રશ્ન પૂછું, માણસ થીગડાવાળું લુગડું ક્યારે પહેરે? કલ્પના કરજો પહેલાં. થીગડાવાળા કપડાં પહેરવા પડે, 2-5 થીગડાવાળા. એક ટોપીને 2 થીગડા હોય, એ કેવી પરિસ્થિતિ હશે? અત્યારનો જમાનો જુદો છે. અત્યારે થીગડાવાળાના રૂપિયા ઝાઝા આપીને થીગડાવાળા લાવે. બોલો, અત્યારે ફેશન થઈ ગઈ. લ્યો, અત્યારના જુવાની બધા જીન્સ પહેરે ને, એ પાછા તમે જુઓ ને ફાટેલા જીન્સ લઈ આવે, અને એના રૂપિયા પાછા ઝાઝા આપે કે મને તો આવું કીધું કો કેવો. સાચી વાત છે? બોલો અત્યારે ફાટલા લુગડા બી લઈ આવ્યો, ઘસાઈ ગયેલા. અને તમે જુઓ ને એટલે આવડા પેચ મારેલા હોય ને, અથવા તો કાણા હોય ને, અને એવા લુગડા પહેરી ફેશન કહેવાય. બિચારા લખુ કંદોઈની પરિસ્થિતિ આવી. સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. રોજ મંદિરમાં આવે, દર્શન કરે, અને પછી એમની નાનકડી હાટડી ગલ્લો ખોલે. માંડ મહેનત મજૂરી કરે. છોકરા નાના હતા, એમાંથી ગુજરાન ચલાવે. એક દિવસ સંતોને બહુ દયા આવે. સંતો દયાળુ હોય. એક રાઘવાનંદ સ્વામી નામના સ્વામી હતા. રાઘવાનંદ સ્વામી, એમની સાથે એમને બહુ પ્રીતિ, બહુ હિત. મંદિરમાં સંતો તો ઘણા હતા, પણ કોક સંતની સાથે પ્રીતિ કરવી જોઈએ, એમની સાથે હિત બહુ. એક દિવસ રાઘવાનંદ સ્વામીએ લખુ કંદોઈને કહ્યું, લખુભાઈ, તમારી આર્થિક સ્થિતિ બહુ નબળી છે, તમે બહુ ગરીબ છો, તમે કોઈ દિવસ માગ્યું નથી, કહેતા નથી, પણ તમારા લુગડા જોઈ અને મને લાગે છે કે તમે માંડ પૂરું કરતા હશો. કારણ કે તમારા ધોતિયા ઉપર 4-5 થીગડા હોય, તમારા જબ્બા ઉપર 2-4 થીગડા હોય, આ ટોપી પહેરીને આવો છે એની ઉપર 2 થીગડા હોય. સાચું બોલો, તમારા ઘરનો વ્યવહાર કેમ ચાલે છે? લખુભાઈ હાથ જોડીને કંઈ બોલી ન શક્યા, પણ દડ આંસુ પડી ગયા, રડી પડ્યા. એ કહી દીધું એમને જે કહેવાનું હતું. રડી પડ્યા. આટલો શબ્દ સાંભળી બોલી ન શક્યા. એનો અર્થ શું થાય? પહેલાં બોલાય એવું હતું જ નહીં. સ્વામીએ એટલું જ કહ્યું, લખુભાઈ, મારે તમને એક સેવા બતાવવી છે, અમે કહીએ એમ કરશો? સ્વામી, આપ કહેશો એમ કરીશ. અને સ્વામી શું કહે સાંભળજો. સ્વામી કે, લખુભાઈ,
તમે રોજ સવારમાં ઘેરથી નીકળીને પહેલાં મંદિર આવો છો, પછી દુકાન ખોલો છો, સાચું? તો કે હા. હવે તમારે રોજ મંદિર આવતા પહેલાં દુકાન પહેલી ખોલવાની, પછી મંદિર આવવાનું. એટલે એમને જરા આશ્ચર્ય થયું, મંદિર આવીને પછી દુકાન ખોલવું એમ જ હોય, એના બદલે તમે કહો છો પહેલી દુકાન ખોલવાની ને પછી મંદિર આવો. સ્વામી કે સાંભળો, તમારે દુકાન ઉઘાડવાની, દુકાનેથી 2 પેંડા, 2 જ પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા તમારે રોજ દુકાનેથી લેવાના. પડીકું વાળવાનું. પહેલાંના જમાનામાં બોક્સ નહોતા, અત્યારે જેવા બોક્સનો જમાનો હોય, બોક્સ નહોતા, કોથળીઓ નથી પ્લાસ્ટિકની, પડીકા, કાગળના પડીકામાં ગાંઠિયા અને પેંડા મૂકવાના. પડીકું વાળીને તમારે લેતા આવવાનું, પછી દુકાન બંધ કરીને મંદિર આવવાનું. તમારે આ રોજ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા મને આપવાના. તમને પ્રશ્ન થશે કે સ્વામીને ગાંઠિયા બહુ ભાવતા હશે, એવું લાગે છે, પેંડા બહુ ભાવતા હશે. સાંભળજો, સંતો કોઈ દિવસ પોતાના માટે મગાવે નહીં અને પોતા માટે કશું કરે નહીં. જો સંતો પોતા માટે કરે તો એ સંત નથી. તો સાંભળી લેજો, સાચા સંત નથી. સંતોને કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય, અને સ્વાર્થ હોય તો એ સંત ના કહેવાય. અમે સંતો અહીં બેઠા છીએ, તો સંતો તમને મીઠાઈ જમાડે છે, અમે નથી જમતા. જે પોતાના સ્વાર્થ સામું જુએ ને સંતનું લક્ષણ નથી. પોતે ખસાય છે અને સંતો બીજાને સુખિયા કરે છે. સ્વામી રાઘવાનંદ સ્વામી 2 પેંડા મગાયા, 100 ગ્રામ ગાંઠિયા રોજ તમારે લાવવાના, તમારે લાઈન મને આપવાના. સ્વામીને પહેલે દિવસે લઈને આપ્યા. સ્વામી પોતે જમવા નહોતા માગતા, સંતો જમતા ન હોય, કોઈ હરિભગતના કે દુકાનનું ન જમે, હરિભગતના ઘરનું ન જમે. સ્વામી પેંડા અને ગાંઠિયા લઈને આવે ને એટલે રીતસર ભગવાનની મૂર્તિને ભગવાનને ધરાવે, થાળ કરે, જમાડે, પ્રસાદી ના કરે. અને એ પ્રસાદી ભગવાનને થાળ કરીને પ્રાર્થના કરે કે હે મહારાજ, આ 100 ગ્રામ ગાંઠિયા અને 2 પેંડા એનો સ્વીકાર કરજો, અને આ લખો કંદોઈ ઉપર રાજી થજો, એના પરિવાર ઉપર રાજી થજો, એમ સ્વામી પ્રાર્થના કરે. એના બદલામાં ભગવાનનો રાજીપો અપાવે અને એ પ્રસાદી વેચી દે, સભામાં વેચી દે. સ્વામી એક આટલું કણ પણ કોઈ દિવસ મોઢામાં મૂક્યો નહોતો, બધાને વેચી દે. પણ એ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયાના બદલામાં ભગવાનને પ્રાર્થના કરીને સેવા કરાવે. એમની સેવા લીધી, માગીને લીધી હો. હવે એક તો ગરીબ પરિસ્થિતિ હતી, અને ગરીબ પરિસ્થિતિમાં 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા પાછા એક દિવસ નહીં, રોજ મગાવે, અને રોજ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આની ઉપર રાજી થજો, હે ભગવાન આની ઉપર રાજી થજો, આ લખો કંદોઈ ઉપર રાજી થજો, એનો વ્યવહાર સુધારજો. આના બદલામાં તમે એનો વ્યવહાર સુધરે, એને બિચારાને આવક કંઈક વધે એવું કરજો. મુક્તો ભગવાનના સાચા સંતની પ્રાર્થના ભગવાન સાંભળે, ભગવાન સાંભળે. આ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા શું કરવા લીધા હતા? એનું રૂડું કરવા, એનો વ્યવહાર સારો કરવા. અને મુક્તો સ્વામીની પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી ગઈ, એમના ગાંઠિયા ભગવાન સુધી પહોંચતા ગયા, 2 પેંડા ભગવાન સુધી પહોંચતા ગયા. 6 મહિનામાં એમનો દુકાન, એમનો ધંધો વધતો ગયો. મુક્તો મારે તમને આ વાત 150 વર્ષ પહેલાંની છે, આ વાત 150 વર્ષ પહેલાંની છે. 2016ના જૂન મહિનામાં અમે લોકો મુંબઈ ગયેલા. મુંબઈમાં આપણું કાંદિવલી વિસ્તારમાં મંદિર છે, કાંદિવલીમાં. અને મંદિરે અમે સભા હતી, રવિવારનો દિવસ હતો, આવી જ સભા હતી. સભા પતી પછી બધા દર્શન કરીને નીકળ્યા. એક હરિભક્ત લગભગ 40 વર્ષની ઉંમરના, કપાળમાં ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો, મને હું ઓળખ્યા નહીં, પહેલી વખત મેં જોયા. મને કે સ્વામી મારે એક પ્રાર્થના કરવી છે. મેં કે શું?
સ્વયં મારું મકાન બાજુમાં જ છે, પાછળ મંદિરની પાછળના ભાગમાં મહાવીર નગર છે અને મહાવીર નગરમાં મારું મકાન છે. સ્વયં હમણાં નવો ફ્લેટ લીધો છે, 3 મહિનાથી હું રહેવા આવ્યો છું. સ્વામી આપની પધરામણી કરો તો બહુ સારું. સવારમાં અમે વહેલું સોમવારે સવારે નીકળી જવાનું હતું અમદાવાદ આવવા. રવિવારે 9 વાગ્યા હતા. મેં કીધું જો અત્યારે રાત્રે ટાઈમ હોય તો અમે આવી જઈએ 10 વાગે, બાકી સવાર તો વહેલા અમારે નીકળવાનું છે. મને કે સ્વામી કંઈ વાંધો નહીં. મેં કીધું તમે પ્રસાદ લઈને તૈયાર થઈને આવો તમારી ગાડીમાં જ અમે આવીએ અને તમે પાછા મૂકી જાઓ અમને. એમની ગાડીમાં અમે એમના ઘેર ગયા. સાંભળજો, સાંભળવા જેવો પ્રસંગ છે. રસ્તામાં પૂછ્યું કે ક્યાંના તમે? કે સ્વામી હું ગઢપુરનો, ગઢડાનો. અમારું મૂળ વતન ગઢડા. અમે એમના ઘેર ગયા, આરતી કરી, બેઠા. બહુ આલિશાન મોટો ફ્લેટ લીધેલો. મને કે સ્વામી હમણાં જ આ ફ્લેટ 3 મહિના પહેલાં લીધો. મોટો ફ્લેટ જોઈ એટલે કેટલામાં લીધો? મને કે સ્વામી 14 કરોડમાં લીધો. કેટલામાં? 14 કરોડમાં ફ્લેટ લીધો. પછી મને કે સ્વામી આ બધોય આ લખુ બાપાનો પ્રતાપ છે. કે એમણે મને વાત કરી. મને કે સ્વામી 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા હજુ ચાલે છે. કે મારા દાદાએ, મારી 6ઠી 5મી પેઢીના દાદાએ, 5મી પેઢી અત્યારે મારી 6ઠી પેઢી, સ્વામી મારી 5 પેઢી આગળ ગઈ. મારા લખુ દાદાએ 6 મહિના સુધી 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયાની સેવા કરી હતી. સંતોના વચને ભગવાનની સેવા કરી હતી 6 મહિના સુધી સળંગ. સ્વામી આજે અમારી 6ઠી પેઢી છે. સ્વામી મારા લખુ દાદાના 4 દીકરા, 4ના પાછા 14 હતા, 14ના સ્વામી 32 હતા, 32ના સ્વામી બીજા 60 હતા, 60માં સ્વામી અત્યારે અમારા 150 ભાઈઓનું કુટુંબ છે. આ એમના મોઢે કહેલી વાત કહું છું. સ્વામી અત્યારે અમે 150 ભાઈઓ છીએ, બધા બાપ દાદા બાપા કાકાના બધા થઈને 150 ભાઈઓનો લખુ દાદાનો પરિવાર છે. સ્વામી એમાંથી 80% અમે મુંબઈમાં રહીએ છીએ. 100 જણ, 100 પરિવાર અમારા મુંબઈમાં છે, કેટલાક પૂનામાં છે, 4-5 અમદાવાદમાં છે, કેટલાક બરોડામાં છે, કેટલાક સુરતમાં છે. સ્વામી આપને જાણીને આનંદ થશે. સ્વામી અમારા 150ના પરિવારમાં બધા જ કરોડપતિ છે અને બધા કરોડોના મકાનોમાં રહે છે. સ્વામી આ બધો પ્રતાપ, સ્વામી અમે 150 ભાઈઓ જાણીએ છીએ કે આ બધો પ્રતાપ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયાનો છે. 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયાનો છે. સંતોએ ખર્ચો કરાયો હતો ને, સંતોએ ખર્ચો કરાયો કહેવાય ને. ખર્ચો તો કરાયો. એ વખતે તો કદાચ કાઠું પડતું હશે. 2 પેંડા એમના માટે અઘરા હતા, કારણ કે એવી ગરીબ સ્થિતિ હતી બિચારામની. દુકાનમાંથી 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા લાવવા અઘરા પડતા હશે એ વખતે. પરંતુ સંતો જાણતા હતા કે આ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા ગયા ખાતે આપવાના નથી, ગયા ખાતે નથી આપવાના. આ ઠેઠ ભગવાન સુધી પહોંચે છે, ભગવાન એ સ્વીકારે છે અને એના બદલામાં એમનો વ્યવહાર સુધરવાનો છે. ભગવાન એનો બદલો કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. મુક્તો કોઈનો ભાર ન રાખે. ભગવાન કદી કોઈનો ભાર રાખતા નથી. કદી નહીં સમજતા એ ગલ્લા પેટીમાં તમે 5 રૂપિયા નાખો કે 1 રૂપિયો નાખો અને કદી એવો વિચાર ન કરતા કે આ ગયા ખાતે છે. સંકલ્પ ના કરતા ગયા ખાતે નથી, તમારી ફિક્સ ડિપોઝિટ ચાલુ થઈ ગઈ ભાઈ. ભગવાનના અર્થે વપરાયેલો સમય, ભગવાનના અર્થે વપરાયેલી શક્તિ, ભગવાન અર્થે વપરાયેલી સ્કિલ, ભગવાન અર્થે વપરાયેલો 5 પૈસા ક્યારેય એળે નથી જતા. ભગવાન કોઈનું રાખતા નથી. એક જમીનમાં તમે 2 દાણા વાવો ને તો 2 દાણાના બદલામાં 2 દાણા જ પાછા આવે છે પેલા. 2 દાણાના બદલામાં 2 છોડ ઉગે. 2 છોડ ઉગે છે ભાઈ, અને 2 છોડમાં 2000 દાણા આવે છે. સાચી વાત, હું તો આશરે કહું છું, કંઈ ગણીને નથી કહેતો, પણ 2 દાણાના બદલામાં 2000 દાણા જમીન પણ પાછા આપે છે ભાઈ. અને એટલે તમે ખેડૂતો અંદર વાવો છો. જો 2 દાણાના બદલામાં 2 દાણા જ મળતા હોત ને તો કોઈ બાપોએ વાવવા ના જાય, મહેનત કરે કોઈ. એટલે એક જમીન જો 2 દાણાના બદલામાં 2000 દાણા પાછા આપતી હોય તો આ તો ભગવાન છે ભાઈ. શું આપણું કરેલું એણે જાય, નકામું જાય? વાતમાં શું માલ છે?
આ બનેલી ઘટના કહું છું. ગઈ સાલ 2000 મને એમણે વાત કરી છે મહેશભાઈ કંદોઈએ. મને કે સ્વામી અમારા 150નો પરિવાર આજે બધા કરોડપતિ છે. અમે બધા સમજીએ છીએ કે અમારા લખુ દાદાના 2 પેંડાને 100 ગ્રામ ગાંઠિયા હજુય ચાલે છે. મુક તો કઈ એવી બેંક હોય, વિચારો તો ખરા, કઈ એવી સરકાર હોય કે જેને આટલું તમે આપો ને એના બદલામાં આટલું બધું વ્યાજ, હજુય વ્યાજનું વ્યાજ હાલ્યું આવે છે. બોલો, આટલા વર્ષે આ 2 પેંડાના 100 ગ્રામ ગાંઠિયાનું વ્યાજ તો જુઓ. કરોડપતિ કરીને ગયા દીકરાઓના દીકરાઓને આખી પેઢીઓને સુખી થઈ ગઈ. મુક્ત આ ભગવાનને સંતની કરેલી સેવાનું પરિણામ છે. એ વખતે જે સ્વામી રાઘવાનંદ સ્વામીએ જ્યારે એવું કહ્યું કે 2 પેંડાને 100 ગ્રામ ગાંઠિયા રોજ લઈ આવજો, ત્યારે ઘણાને નહીં ગમ્યું હોય. ઘણાને એમ થયું હશે, સ્વામીનો અવગુણ આવ્યો હશે કે આ સાધુ કેવા છે, લે બિચારો ગરીબ માણસ છે, એને વધુ ઉપરથી એના માથે બોજ નાખે છે અને બોજરૂપ થાય છે. બિચારો ગરીબ છે, રોટલાનું પૂરું નથી થતું અને એની જોડે 2 પેંડાને ગાંઠિયા મગાવે છે. ઘણાનું થયું હશે, પરંતુ સ્વામી જાણતા હતા કે મારે આ 2 પેંડા ઠેઠ પહોંચાડવા છે. ઠેઠ એટલે સમજી ગયા પહેલાં, ભગવાન સુધી પહોંચાડવા છે. ભગવાનને સંત ક્યારેક આપણી આ સામું હાથ લાંબો કરે ને, મુક તો એને શું જરૂર છે, શું ગરજ છે. મુક તો અમે, જો તમને ખ્યાલ હોય નહીં તો, અમને સ્વામિનારાયણ ભગવાને માયાના મોટામાં મોટા પ્રવાહ છે 2, સ્ત્રી અને દ્રવ્ય, કે જેની ઉપર આખો સંસાર ચાલે છે. સ્વામિનારાયણ ભગવાને એમના સંતોને આ 2 કાતરથી કાપી નાખ્યું છે. આ સંતોને સ્ત્રી અને દ્રવ્ય નથી જોતા. અમારે 2 જોડી કપડાં હોય ને 2 વર્ષ ચાલે છે. તમારી જેમ અમારે મોર્નિંગના સવારના વાઘા જુદા અને શયનના જુદા અને પાછા શણગારના જુદા અને પાછા ઓફિસના જુદા અને પાછા લગ્ન પ્રસંગમાં જાઓ ત્યાંના જુદા અને પાછા તમે રાતે સૂતી વખતના શયનના જુદા. અને આવું અમારે નહીં. અમારે તો આ જે અહીં છે એ જ, અમે વિદેશ જઈએ તો આ જ હોય. 2 જોડી કપડાં અમારે 2 વર્ષ ચાલે છે. 1 જોડી સ્લીપર હોય તો 2 વર્ષ હાલે છે. શું જરૂર છે અમારે? શું જરૂર છે? શાના માટે ભગવાનને સંત ક્યારેક કદાચ હાથ લાંબો કરે છે? શું કરવા? મુક્તો એ કંઈક લઈને ભગવાનને અર્પણ કરે છે. આપણા પ્રારબ્ધને બદલી નાખે છે. મુક્તો આપણો પ્રારબ્ધ બદલી નાખે. એક નાનકડો બીજો પ્રસંગ કેવો છે. આ બધી બનેલી ઘટનાઓ છે. આજે અમે જોઈએ છીએ, આજે કેટલા એવા પરિવારો છે કે જેની એક નાનકડી ભગવાનને સંતે સેવા માગી લીધી હોય, સામે ચાલીને માગી હોય અને લીધી હોય, અને એના બદલામાં એના પ્રારબ્ધને બદલી નાખ્યું હોય. કારણ કે સંતના, સાચા સંતના સંપૂર્ણ કરતા ભગવાન હોય છે. અને એવા ભગવાનને સંત કોઈકની સેવા લઈને એનું પ્રારબ્ધ અને નસીબ બદલી નાખતા હોય છે. મુક્તો એક બીજો પ્રસંગ કહું. ગોંડલની અંદર, ગોંડલની બાજુમાં ધોરાજી છે. ધોરાજી, હવે ગોંડલની એક ઘટના કેવી છે મારે, વર્ષો પહેલાં બનેલી ઘટના. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા. આવો જ મોટો એક સમયો હતો. હજારો હરિભક્તો ગામો ગામથી, દેશો દેશથી આવેલા. અને એ વખતે ગોંડલના રાજાના દિવાન, એ વખતે નાના નાના રજવાડા હતા. ભારત સ્વતંત્ર થયું પછી સરદાર પટેલને ધન્યવાદ છે. લોખંડી પુરુષ કહેવાય કે જેમણે ભારતની સિકલ બદલી નાખી. સરદાર પટેલે 563 કે 564 રજવાડાઓ એને એક કરી દીધા. નહીંતર અત્યારે હજુ ભારત નાના નાના રજવાડામાં ક્યાંય વિભાજિત થયેલો દેશ હોત. અખંડિત ભારત, અખંડ ભારતનું નિર્માણ કર્યું. બહુ મોટું એમણે સાહસ કરેલું સરદાર પટેલે. એ વખતે ભારતની સ્વતંત્રતા 1945થી 47નો જે સમય હતો, 45 to 47 ભારત સ્વતંત્ર થયું. અને એ પહેલાં અંગ્રેજો ભારતને અસ્તવ્યસ્ત કરીને નાના નાના ટુકડાઓમાં બંટવારા કરીને અંગ્રેજો જવા માગતા હતા. ગયા વગર છૂટકો નહોતો. ગાંધીજીને તમે જુઓ તો આખી દેશની જબરજસ્ત
ચળવળ ચાલતી, સ્વતંત્રતાની ચળવળ ચાલતી. દેશ છોડ્યા વગર એમને છૂટકો નહોતો. પરંતુ દેશના નાના નાના વિભાજન કરીને, ટુકડા કરીને જવા માગતા હતા. દેશને આજે ભારતમાંથી અઢળક સંપત્તિ આજે એમણે પોતાના દેશ તરફ લઈ ગયેલા હતા. એ તો આખું દુનિયા જાણે છે, દેશ જાણે છે. તો ભારતને જો ગરીબ અને ભિખારી કરવામાં મોટો ફાળો હોય તો એ અંગ્રેજોનો હતો. અને એ વખતે સરદાર પટેલે જબરજસ્ત મોટું આ કાર્ય કરેલું. આ ભાવનગર નરેશ યાદ કરતા બહુ મને આનંદ થાય છે કે ભાવનગરના કૃષ્ણ વિજયસિંહજી હતા અને એમણે પ્રથમ વખત, હું તો ભારતનો ઇતિહાસ કહે છે કે એમણે સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈએ જ્યારે હાકલ કરી તમામ રજવાડાઓને કે રજવાડાઓ બધાએ સોંપી દેવા છે, સરકારમાં બધાને સંમિલિત કરવાના છે અને બધાનું એકત્રીકરણ કરવું છે આપણે. અને પહેલું જો આનું બીડું ઝડપ્યું હોય તો એ ભાવનગર નરેશને જાય છે. રાજા કૃષ્ણ વિજયસિંહજી બાપુ હતા ને એમણે પહેલું સરેન્ડર કરી દીધું કે મારા રાજને હું સરેન્ડર કરું જો ભારત સ્વતંત્ર થતો હોય તો. અને એ વખતે નાના નાના રજવાડા, ગોંડલના રાજા નરેશ હતા અઠીસિંહ બાપુ એ વખતે, અને અઠીસિંહ બાપુના દીકરા હતા, એમના દિવાન હતા જાદવજીભાઈ, એમનું નામ હતું. શું નામ હતું? જાદવજીભાઈ. દિવાન, દિવાન એટલે નેક્સ્ટ ટુ રાજા. દિવાન એટલે બધા પહેલાંના રાજા રજવાડાઓમાં શું હતું કે બધા એશ આરામી બહુ હતા, પરંતુ એમના જે દિવાનો હોય ને એ જ રાજ ચલાવતા અને બહુ બાહોશ હોય. ખાલી રાજાઓ તો શું કરતા, ખાલી સિગ્નેચર સાઇન કરતા, બાકી મોટા ભાગનો કારોબાર એમના દિવાનો કરતા. અને દિવાનો બહુ હોશિયાર હતા. આ જાદવજી દિવાન 3 પેઢીથી દિવાન પદ ચાલ્યું આવે. એમના ફાધર પણ, એમના બાપુજી દિવાન હતા, એમના બાપુજી રાજમાં દિવાન હતા. 3 પેઢીથી જાદવજી દિવાન બહુ જ હોશિયાર હતા, બહુ જ બ્રિલિયન્ટ હતા, બહુ જ જેને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, બુદ્ધિશાળી હતા. અને જાદવજી દિવાન સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. ગઢપુર આવેલા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. આવો સમયો હતો, પત્યો સમયો પૂરો થયો અને એમણે મહારાજ પાસે આવીને રજા માગી. મહારાજ મને રજા આપો, 4 દિવસથી આવ્યો છું, હું જઉં છું. સ્વામિનારાયણ ભગવાન ઓળખતા હતા પર્સનલ, એટલે એમને કહ્યું જાદવજીભાઈ કે હા મહારાજ હું જાદવજી. ગોંડલના દિવાન ને તમે? તો કે હા મહારાજ. જાદવજીભાઈ એક કામ ના કરો? સ્વામિનારાયણ ભગવાન સામેથી કહે છે કામ ના કરો? બોલો પ્રભુ શું કામ છે? અમારે તમારી થોડી જરૂર છે. બોલો બોલો મહારાજ શું જરૂર છે? ગોંડલથી ધોરાજી કેટલું થાય? સ્વામિનારાયણ ભગવાન પૂછે છે ગોંડલથી ધોરાજી કેટલું થાય? ગોંડલથી નજીક થાય, મને લાગે 15 કિલોમીટર કદાચ હશે, બહુ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ એટલું. 5 ગૌ, એ જમાનામાં 5-7 ગૌ થતું, એટલે કે 5-7 ગૌ થાય મહારાજ. તમારી ગોંડલ રાજની અંડરમાં આવે, એટલે કે એની નીચે આવે, એના તાબામાં આવે? તો કે હા મહારાજ, અમારા ગોંડલનું એ પરગણું છે ધોરાજી. ધોરાજીની ધાબળી બહુ પ્રખ્યાત છે ખરું? સ્વામિનારાયણ ભગવાન પ્રશ્ન પૂછે છે ધોરાજીની ધાબળી બહુ પ્રખ્યાત છે ખરું? ધાબળી એટલે સમજ્યા? ઓઢવાનો બ્લેન્કેટ હોય ને, ધોરાજીની ધાબળીઓ એ વખતે બહુ પ્રખ્યાત હતી. જેતપુરની બાંધણી બહુ પ્રખ્યાત હતી, પાટણના પટોળા બહુ પ્રખ્યાત હતા, ભાવનગરના તો ગાંઠિયા જ મને લાગે પહેલેથી, કે ભજીયા શું પ્રખ્યાત હતું પેલા? હા, હજુ મને લાગે ભાવનગરના ભજીયા કે ગાંઠિયા શું પ્રખ્યાત છે એનું? ગાંઠિયા. શાબાશ. સ્વામિનારાયણ ભગવાન કહે છે ધોરાજીની ધાબળી બહુ પ્રખ્યાત છે નહીં? હા મહારાજ બહુ પ્રખ્યાત છે. મહારાજ કે શિયાળામાં ઠંડી બહુ હોય ને ત્યારે અમને તકલીફ થાય છે, તો એકાદી ધોરાજીથી ધાબળી ન મોકલો તમે? ધાબળી લઈને ન મોકલો?
ગોંડલ નરેશ જાદવજી બહુ સુખી હતા, બહુ પૈસાદાર હતા. એટલે એમણે ધીમે રહીને કહ્યું કે પ્રભુ મોકલું ને, કેમ નહીં મોકલો, એટલે શું મોકલું, એક દાબડી આવી જશે મહારાજ. સ્વામિનારાયણ ભગવાન હવે પોતે સુખી હતા, એક નહીં 5 દાબડી મોકલી શકે એમ હતા પોતાના ખર્ચે. પરંતુ લોભી પ્રકૃતિ એમની બહુ હતી, બહુ લોભી પ્રકૃતિ, અતિશય લોભી. ઘણાની પ્રકૃતિ આવી હોય, ઘણું ભગવાને આપ્યું હોય પણ છૂટે જ નહીં. પેલું કહે ને ચમડી તૂટે પણ દમડી ન છૂટે. તેલમાં માખ પડી હોય ને તો એને આમ નીચોઈને લઈ લે, એવા ઘણાના સ્વભાવ હોય. એમનો આવો સ્વભાવ. જાદવજી દિવાન સુખી બહુ પણ લોભી પ્રકૃતિ બહુ. એટલે પ્રભુને કે પ્રભુ આવી જશે એક દાબડી. સ્વામિનારાયણ ભગવાન જોડે બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાનના એ વખતના કારભારી હરજી ઠક્કર હતા. અને એમને કહ્યું સ્વામિનારાયણ ભગવાન કે હરજી ઠક્કર, આ જાદવજી ભાઈને 5 રૂપિયા આપો ધાબળી માટે. એ જમાનામાં 5 રૂપિયા એટલે બહુ મોટી કિંમત કહેવાતી હો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હરજી ઠક્કર, આ 5 રૂપિયા આપણે ઓન એકાઉન્ટ એટલે ઉચ્ચક ઉબળેક આપો. એમાંથી જેટલી ધાબળીના પૈસા થાય એટલા તમે વાપરજો, જો વધે તો પાછા આપજો અને ખૂટે તો તમે તાર મગાઈ લેજો. અત્યારે ઉચ્ચક કહેવાય ને, શું કહેવાય, ઉબળેક કહેવાય, ઉચ્ચક કહેવાય, ઇંગ્લિશમાં ઓન એકાઉન્ટ કહેવાય. 5 રૂપિયા લઈ જાઓ અને એમાંથી ધાબળી તમે મોકલજો. ધારત તો એ ભગવાનની સેવા કરવી એમને અઘરી ના થાત, પણ 5 રૂપિયા લઈ લીધા, ખિસ્સામાં મૂકી દીધા અને કહ્યું ખરું કે પ્રભુ ધાબળી આવી જશે. એટલું ના બોલ્યા કે મહારાજ તમારા માટે ધાબળી લાવવાની છે તો મને ભગવાને ઘણું આપ્યું છે, આટલી સેવા હું કરીશ. એટલું બોલ્યા નહીં. 5 રૂપિયા લઈ લીધા, ખિસ્સામાં મૂક્યા, પ્રભુ ધાબળી આવી જશે, અઠવાડિયામાં મોકલી આપીશ. ગયા, ગોંડલ ગયા. બીજે દિવસે ધોરાજી ગયા. એ વખતના દીવાનો ઘોડાગાડી રાખતા, ઘોડાગાડી. અત્યારે એ વખતે પૈસાદાર ઘોડાગાડી રાખે ને, બહુ પૈસાદાર કહેવાતા. પૈસાદાર લોકો ઘોડાગાડી રાખતા. અત્યારે આ તમારી ઘોડાગાડી ઓલી પતરાની હોય છે ને બધી ગાડીઓ, અત્યારની ગાડી એ ઘોડાગાડી કહેવાય. ઘોડાગાડી લઈને ધોરાજી જાય છે. ધોરાજીને બજારમાં ગયા. બજારમાં બધા ઓળખે, કાં તો ગોંડલના રાજાના દિવાન છે, આવો દિવાનજી, આવો દિવાન. જે દુકાનમાં જાય ને એમનો અછોવા ના કરે, આવો દિવાનજી, પધારો પધારો પધારો. દિવાનજી જાય, ધાબળી લેવી છે ભાઈ, 5, 10, 15 જોવે. અને એમનો બાર્ગેનિંગ પાવર તો એમનો જ. જે લોભી માણસ હોય ને એને કસતા બહુ સારું આવડે. કસતા એટલે સમજ્યા ને, પેલો આમ એને ભાવ ઉતરાવતા, ઘટાડતા, ને એનો બાર્ગેનિંગ કહેવાય એને. અને બહુ સારું ફાવે. એમણે બાર્ગેનિંગ કરીને એક દુકાન ગયા, બીજી દુકાન ગયા, ત્રીજી દુકાન ગયા, 8 દુકાન ફર્યા એક ધાબળી માટે. અને 5.5 રૂપિયાની ધાબળી એમણે કસાઈ ને 4.5 રૂપિયામાં લીધી. 4.5 રૂપિયા એટલે સમજ્યા ને, પેલા 4 રૂપિયા ને 50 પૈસા. 50 પૈસા પ્લસ વધ્યા. જેને એ જમાનામાં 8 આના કહેવાતા, અડધો રૂપિયો કહેવાય. એ જમાનામાં 50 પૈસા એટલે 8 આના કહેવાતા. 8 આના બચ્યા. ધાબળી તો મોકલી આપી. કોકને હારો હંગાત ગોતીને ગઢપુર. વિચાર થયો, લોભી પ્રકૃતિ હતી ને. મેં 8, 10 દુકાન ફર્યો એટલે આ ફાયદો થયો છે. જો બીજો લેવા ગયો તો 5.5 ને 6 આપીને આવત. પણ આપણે મહેનત કરીને 50 પૈસા વધ્યા છે ને, કંઈ પાછા આપવા નથી, મહેનતના છે ને. ઠાકોરજીની સેવા કરવાની તો રહી એક બાજુ, ઠાકોરજીના 8 આના 50 પૈસા ખિસ્સામાં રહી ગયા. રહી ગયા એટલે જાણીને રાખ્યા હતા, અજાણે નહીં. 50 પૈસા ઠાકોરજીના ખિસ્સામાં રહી ગયા. જો અતિ લોભી પ્રકૃતિ શું કરાવે છે. અને પૈસો ચીજ એવી છે, પૈસો માત્ર વસ્તુ એવી છે.
પૈસો અધર્મ કરાવે, પૈસો અનીતિ કરાવે, પૈસો ભાઈ ભાઈનું ખૂન કરાવે, પૈસો ઝઘડા કરાવે, પૈસો શું ન કરાવે? જર, જમીન અને જોરું એ ત્રણેય કજિયાના મોટામાં મોટા છોરું, આવું ગુજરાતીમાં કહેવાય છે. પૈસો શું કરે? અને એમાંય મુક્તો બધા બેઠા છો, હું વિનંતી કરું છું, કોઈ દિવસ ભૂલમાંય અનીતિનો, અધર્મનો પૈસો આપણા ઘરમાં ન આવી જાય એનો ખટકો રાખજો. નહીતર એ અનીતિનો પૈસો હસી હસીને લેવાનો હોય છે અને રોઈ રોઈને ભોગવવાનો હોય છે. સનાતન સત્ય વાત કરું છું. સત્સંગમાં આવ્યા છો, મંદિર આવ્યા છો, આટલો સહેજ સ્વીકાર કરજો, આ વાત અહીંયા ધારણ કરજો. નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, માણસ પૈસા માટે કાંઈ જોતો નથી. આ નીતિનો છે કે અનીતિનો છે, આ આસુરી દ્રવ્ય છે કે દૈવી દ્રવ્ય છે, કંઈ જોવાતું નથી. બસ પૈસા જોઈએ, પૈસા જોઈએ. પરંતુ લાંચ, રૂશ્વત, અનીતિ, અધર્મ, ભેળસેળ, દગા, કપટ, પ્રપંચ, કોઈને છેતરવા, આ બધું અનીતિ છે. અને એ રીતે આવેલો પૈસો સુખી નહીં થવા દે. સમજી રાખજો, કદી સુખી નહીં થવા દે. અધર્મનો પૈસો અધર્મના માર્ગે જ જાય, એમાં કોઈ બે મત નથી. તો વેપારી બેઠા છો, અહીંયા નોકરીવાળા બેઠા છો, બધા બેઠા છો, હું તમને એક સંત તરીકે અમારી ફરજ બજાવું છું. અમે બહુ જોયા છે. અમારો 50 વર્ષનો 40 વર્ષનો મારો પોતાનો અનુભવ છે. દેશ વિદેશમાં અમે ફરીએ છીએ. હજારો અનુભવ છે, એક નહીં. જેના જેના ઘરમાં અનીતિનું દ્રવ્ય આવ્યું હોય એની પ્રજા કાં તો નાલાયક ભાગે, કાં તો વ્યસનોમાં જાય, કાં તો એ પૈસો દવાખાનાઓમાં જાય, કાં તો કોર્ટોમાં જાય, કાં તો કચેરીઓમાં જાય, કાં તો ચોરાઈ જાય, કાં તો લૂંટાઈ જાય, કાં તો સળગાઈ જાય, અને કાં તો તમે જો વ્યવહારે કરીને બહુ જ દુઃખી હોય. ભલે અત્યારે સુખ દેખાતું હોય, પરંતુ આવતી પેઢી કાં તો પછીની પેઢી બહુ જ ખતરનાક હોય. એ પૈસો ક્યારેય ટકતો નથી, સુખી થવા દેતો નથી. આસુરી દ્રવ્ય છે. મુક્ત દ્રવ્ય ઉપર લખેલું નથી કે આસુરી છે કે દૈવી છે, પરંતુ આ રીતે આવેલું દ્રવ્ય આસુરી દ્રવ્ય બની જતું હોય છે. કોઈ દિવસ ભલે આપણા ગુરુજી બાપજી તો એવું કહેતા કે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો અઠવાડિયે જમજો, ભલે રોજ શાક રોટલી જમવી પડે તો જમજો, પરંતુ કોઈ દિવસ અનીતિનો પૈસો આપણા ઘરમાં ન આવી જાય એનો ખ્યાલ રાખજો. મુક્તો ખટકો રાખજો, નહીતર સહન કરવું પડશે. જરૂર કરવું પડે, જરૂર. પેલું ગુજરાતીમાં અમે નાના હતા ને ત્યારે અમારે ભણવામાં એક પાઠ આવતો, દૂધનો દૂધમાં ને પાણીનું પાણીમાં. આવો એક પાઠ આવતો. પેલી બાઈઓ હતી, દૂધ વેચવા જતી સામે ગામ, વચ્ચે નદી આવતી, અને બોઘણું લઈને જ્યારે ગાયનું ભેંસનું દૂધ લઈને વેચવા જાય ને ત્યારે અંદર પાણી રેડી દે. પેલું વચ્ચે નદીનું પાણી અંદર બોઘણામાં એડ કરી નાખે અને એ સામે વેચવા જાય. એક દિવસ જ્યારે એના પૈસા આવ્યા, સામેથી અઠવાડિયે 10 દિવસે પૈસા આવતા, જેને વેચે ને એના પૈસા આવ્યા, પૈસા લઈને ખિસ્સામાં મૂકી ઘેર આવવા નીકળી છે. રસ્તામાં તરસ લાગી એટલે પાણી પીવા જ્યારે ગયા, નીચો નમ્યા, ખિસ્સામાંથી પેલા પૈસા પડી ગયા શામાં? નદીમાં. એ જમાનામાં નોટો નહોતી, રોકડા રાણીછાપ રૂપિયા હતા. પૈસા પડી ગયા પાણીમાં. ઘણું શોધવાનો પ્રયત્ન કર્યો, અમુક આવ્યા ને અમુક તણાઈ ગયા. વહેતો પ્રવાહ તો અમુક પાણીમાં જ જતા રહ્યા. એટલે રડવા માંડી, પોક મૂકીને રડવા માંડી. ત્યારે એની બેનપણી એક કહે છે કે બેન રડીશ નહીં, જે દૂધના દૂધમાં રહ્યા અને પાણીના પાણીમાં ગયા. આ દૂધના હતા ને એટલા દૂધમાં રહ્યા, એટલા તારા ખિસ્સામાં રહ્યા. અને અમે તો ખુલ્લી જાહેરમાં તમને ઓફર કરીએ છીએ, મુક્તો તમારા ઘરમાં અધર્મનો પૈસો તમે ન આવવા દેશો, અનીતિનો પૈસો ન આવવા દેશો. બહુ ગળ્યો લાગે છે પૈસો બધાને,
પરંતુ એ તમને દુઃખી કરશે. આજે અમારી પાસે પાછા તમે અમને જ વકીલ રોકો છો, રોતા રોતા અમારી પાસે જ આવો છો. એ અધર્મનો અનીતિનો પૈસો તમને દુઃખી કરશે કરશે કરશે. અમે જાહેરમાં કહીએ છીએ, અનુભવોના તારણથી કહીએ છીએ. અને તમને દુઃખી કરશે. ને એ પૈસો તમે એવો કોઈ અનીતિનો પૈસો તમારા ઘરમાં આવતો હોય તો એનું ડોનેશન આ સંસ્થામાં ન કરતા એટલી હું વિનંતી કરું છું. નહીંતર અમને દુઃખી કરશે, તમારું બગાડશે, અમારું બગાડશે. એવા અનીતિના પૈસાનું દ્રવ્ય આ સંસ્થામાં ડોનેશન ના આપતા હું તમને વિનંતી કરું છું 2 હાથ જોડી. અમને ખબર ના હોય તો તમે હાથ જોડીને કહી દેજો કે સ્વામી આપવા જેવું નથી, સમજી જઈશું અમે. ગોંડલના એ જાદવજી દિવાનને ઠાકોરજીના ભગવાનના 50 પૈસા ખિસ્સામાં રહી ગયા. બોલો. અને પૈસો ચીજ એવી વસ્તુ છે, ભગવાનને ના છોડે. બોલો, ભગવાનના પૈસા રહી ગયા. અને એના પરિણામ રૂપે એમની દિવાન પદમાં કંઈક ચૂક થઈ ગઈ. કોઈએ એમની વિરુદ્ધમાં ફરિયાદો કરી અને રાજાએ એમને તાબડતોબ રિસન્ટ ત્વરિત નિર્ણય લઈ લીધો. જાદવજી દિવાનને બોલાવીને કહી દીધું, પહેરે કપડે તમારે તમારો મકાન છોડીને, બધી મિલકત છોડીને પહેરે લુગડે નીકળી જવાનું છે. તમારું દિવાન પદ તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. દિવાન પદ ઉપરથી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. 3 પેઢીથી દિવાન પદમાં રહેલા માણસ, એમને સસ્પેન્ડનો ઓર્ડર મળી ગયો, છૂટા કરી નાખ્યા. આબરૂ ગઈ, પૈસા ગયા, ઘર ગયું, સંપત્તિ ગઈ. પહેરે કપડે ઘર છોડીને ભાડાના ઘરમાં, ગોંડલની અંદર ભાડાના ઘરમાં રહેવા ગયા. શું કરવું? બધું જ રાજાએ લઈ લીધેલું પાછું. પરિસ્થિતિ એટલી બધી ખરાબ આવીને ઊભી રહી. સ્વામિનારાયણ ભગવાન તો આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા. અને ગોંડલમાં સ્વામિનારાયણનું એ વખતે હરિમંદિર હતું. અને મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના સંતો, ગોપાળાનંદ સ્વામી એમના 10 સંતોની સાથે, 10-15 સંતોની સાથે આવેલા, ત્યાં નિવાસ કર્યો. સાંજની સભા, બધા 40-50 હરિભક્તો, બધાને જોયા, જાદવજીભાઈને જોયા નહીં. એટલે સ્વામીએ તરત યાદ કર્યું, જાદવજી દિવાન કેમ નથી? ક્યાંય બહારગામ ગયા છે? સ્વામીએ એમને યાદ કર્યા, જાદવજી દિવાન બહારગામ ગયા છે. હરિભક્તો એકબીજાની સામું જોવા માંડ્યું. 1-2 હરિભક્તોની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી, જાદવજી દિવાન છેલ્લા 6 મહિનાથી દિવાન નથી. એમને રાજાએ છૂટા કરી દીધા છે, સસ્પેન્ડ કર્યા છે, એમનો નિકાલ કરી નાખ્યો છે. નોકરી ગઈ છે, બધું જ લઈ લીધું છે રાજાએ, પહેરે લુગડે કાઢી મૂક્યા છે. સ્વામી એકદમ દુઃખી થઈ ગયા. શું કરે છે શું અત્યારે? જાદવજી દિવાન એક ભાડાના ઘરમાં રહે છે. ઘરમાં 3-4 બાળકો છે. ગુજરાન ચલાવવા માટે એમના ઘરના ધર્મપત્ની ઘઉંને ફોડીને એની ધાણી બનાવીને એમાંથી ગોળની ચીકી બનાવે છે. એટલે ધાણીની ચીકી બનાવે છે. નથી બનતી પેલી તલની ચીકી બને, સિંગદાણાની ચીકી બને, ચીકી એવી ઘઉંની ચીકી બનાવે છે. અને એ વેચવા માટે જાદવજી દિવાન પોતે હાથમાં લારી લઈને ગોંડલ શહેરની અંદર લારી લઈને નીકળે છે. સવારથી સાંજ સુધી લારી લઈને ફરે છે અને એમાંથી ગુજરાન ચલાવે છે. આ પરિસ્થિતિ સર્જાણી છે. સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. અમારા ભક્તની આ સ્થિતિ? સંતો દયાળુ હોય. સ્વામી 2 મિનિટ આંખ બંધ કરીને મહારાજનું ધ્યાન કરી લીધું. મોટા સંતની ભગવાન સાથે એકતા હોય. અને સ્વામી આંખ બંધ કરીને મહારાજને પૂછી લીધું, મહારાજ આમ કેમ? તમારા ભક્તને આમ કેમ? અને સ્વામી 2 મિનિટ 5 મિનિટ આંખ ખોલીને પછી કહે છે, ભક્તો,
મહારાજે અમને કહી દીધું છે કે કેમ આની સ્થિતિ આવી થઈ છે. જાઓ ગોંડલના અરે જાદવજી દિવાનને બોલાવી લાવો, જાદવજીભાઈને બોલાવી લાવો, અમારી પાસે લઈ આવો. સ્વામી 6 મહિનાથી મંદિરે તે આવે ન આવે એવું બધું છૂટી ગયો, સત્સંગે છૂટી ગયો છે. સ્વામી હાવ દયા આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે એમની. સ્વામી કે જાઓ બોલાવી લાવો. સ્વામી અત્યારે તો લારી લઈને ગામમાં નીકળ્યા હશે ગોંડલમાં, ક્યાં શોધવા? સ્વામી કે ગમે એમ કરો, લઈ આવો, જાઓ. સ્વામી સવારે લઈ આવશું. અત્યારે તો રાત પડી ગઈ છે, કદાચ થાક્યા પાક્યા હોઈ ગયા હોય. સવારમાં 11 વાગે લારી લઈને મંદિરના દરવાજા આગળથી પસાર થઈ રહ્યા છે. 2 માણસો ઉભેલા, બોલા એક સ્વામી, મોટા સ્વામી આવ્યા છે, ગોપાળન સ્વામી પધાર્યા છે, આપને બોલાવે છે. લારી બહાર મૂકીને ભળાઈને પેલા માણસોને ભળાઈને કે તમે સાચવજો. સ્વામી આગળ આવીને એકદમ જેમ લાકડી પડે એમ પડી ગયા. સ્વામીના ખોળામાં માથું મૂકીને પોક મૂકીને રડી પડ્યા. સ્વામી દાઢી વધી ગયેલી, ફાટેલા કપડાં પહેરેલા, થોભા વધી ગયેલા, ઓળખાય નહીં, આખા દરહણ બદલી ગયેલા. સ્વામી કે જાદવજી ભાઈ તમારી આ સ્થિતિ, શું કરો છો? સ્વામી આ ધાણી ઓલી ચીકી વેચીને દાડા કાઢું છું. સ્વામી તરત બોલ્યા. સ્વામી કે જાદવજી ભાઈ આ બધો 8 આનાનો પ્રતાપ છે. સ્વામી શું બોલ્યા? આ 8 આનાનો પ્રતાપ છે. આ ઠાકોરજીના 50 પૈસા 8 આના તમારા ઘરમાં રહી ગયા છે, એનો પ્રતાપ છે. જાદવજીભાઈને ભૂલાઈ ગયેલી આ વાત, 2-3 વર્ષ થયેલા એટલે વાત ભૂલાઈ ગયેલી. સ્વામી શું ખબર ના પડી 8 આનાનો પ્રતાપ એટલે? સ્વામી કે મારે અત્યારે વિગતે નથી કહેવું, મારે જલ્દી તમને સુખી કરવા છે. જાદવજીભાઈ હવે હું કહું એમ કરશો? સ્વામી આપ કહો એમ કરીશ. જાદવજીભાઈ તમારી લારીમાં અત્યારે શું આવ્યું છે? તમે લારી લઈને નીકળ્યા છો સવારથી, શું આવ્યું છે? એ જમાનામાં કોઈ શાકભાજી વેચવા નીકળે ને કે લારી લઈને કે નીકળે ને તો વસ્તુ બાર્ટર સિસ્ટમ, ઇંગ્લિશમાં એને બાર્ટર સિસ્ટમ કહેવાય. એટલે કે હાટાપાટા પદ્ધતિ. અનાજ આપે ને એના બદલામાં વસ્તુ આપે, એવી પદ્ધતિ ગામડાઓમાં પણ હમણાં સુધી હતી ને હજુ ઘણા ગામોમાં હોય છે. તો કે સ્વામી એના બદલામાં જુવાર આવી છે. જુવાર કેટલી જુવાર છે? સ્વામી 1 કિલો 2 કિલો જુવાર હશે. સ્વામી કે જાઓ એ જુવાર લઈ આવો, અમને આપી દો. સ્વામી બધા હરિભક્તો કહે છે સ્વામી એ જુવાર ઘેર લઈ જશે, એને સાફ કરશે, એને દળશે, છોકરા રોટલા ભેગા થશે. સ્વામી એની ઉપર છોકરાની રાહ જોઈને બેઠા હશે. સ્વામી કે આજનો દિવસ તમે ને તમારા ઘરના બધા સભ્યો ઉપવાસ કરવો પડે તો ઉપવાસ કરી નાખો, અમારે તમારી ભૂલનું પ્રાયશ્ચિત કરાવવું છે. એ જુવાર અમને આપી દો. ઘણાને ન ગમ્યું કે સ્વામી લે આવા ગરીબ માણાની જુવાર લઈ લે છે. મોટા સંત લેવાવાળા નથી, દેવાવાળા છે. સ્વામી કે જુવાર અમને આપી દો, અમારે તમારી ભૂલનું પ્રાયશ્ચિત કરાવવું છે. લારીમાંથી લાઈને જુવાર આપી દીધી. એ જમાનામાં બશેર જુવાર કહેવાતી. બશેર એટલે કિલો, લગભગ રાઉન્ડ અબાઉટ કિલો જુવાર હતી, આયેલી આપી દીધી. સ્વામીએ સંતોને બોલાવીને કહ્યું, સંતો આ જુવાર લઈ જાઓ, જાઓ અંદર લઈ જઈને સાફ કરી નાખો, સાફ કરીને એને દળાવો, અને દળાવીને એના આજે રોટલા બનાવો. આજે આના રોટલા બનાવો, ઠાકોરજીનો થાળ કરો. આજે હું ભગવાનને થાળ ધરાવવા આવીશ, અને આપણે સંતો આ જુવારના રોટલા આજે આપણે જમવાના છે. અને એના બદલામાં મહારાજને પ્રાર્થના કરો કે હે મહારાજ, તમારો ભક્ત ભૂલેલો છે, ગમે એવો છે તો એ તમારો છે. આ તમે એની ભૂલનું પ્રાયશ્ચિત કરાવવા માટે આ જુવાર તમને આપી છે. મહારાજ તમે જમો, તમારા સંતો જમે, અને એનો જેવો હતો એવો વ્યવહાર ફરીથી થઈ જાય એવી આપણે મહારાજને પ્રાર્થના કરીએ. તો સંતોએ જુવાર લીધી, દળાવી, અંદર રહી જઈને દળાવી, અને સંતોએ દળાવીને એના 2 રોટલા કર્યા. 2 રોટલા થયા. 2 રોટલા ઠાકોરજીને ધરાયા, ભગવાનને જમાડ્યા. સંતો જમવા બેઠા. બધાએ સંતોને આટલો ટુકડો બધાને પીરસ્યો, અને સ્વામી પોતે જમવા બેઠા. અમારા સંતોનું પાત્ર હોય, જમવાનું કાષ્ટનું પાત્ર હોય. સંતો સ્વામી પોતે અડધો લોટલો લીધો. સ્વામી સંતોને કે સંતો પ્રાર્થના કરો, અમારી સંતોની પ્રાર્થના છે, અમે કંઈ પણ જમીએ ને
તો અમારી 3 પ્રાર્થના છે. 3 પ્રાર્થના કરીને પછી જ અમે મોઢામાં એક કણ પણ મૂકીએ એવો અમારો સંતોનો રિવાજ છે, નિયમ છે. અમારી ઇન્ટરનલ પ્રાર્થના છે, પરંતુ છતાંય તમને હું કહું કે અમે શું પ્રાર્થના કરીએ છીએ. આજની તારીખમાં અમે સંતો પ્રાર્થના કર્યા વગર એક કણ પણ મોઢામાં મૂકતા નથી. પહેલી પ્રાર્થના અમારી એ હોય છે, હે મહારાજ આપ જમવા માટે પધારો. અમે જમવા બેસીએ એટલે પહેલી પ્રાર્થના આ કરીએ, હે મહારાજ આપ જમવા માટે પધારો. આ પહેલી પ્રાર્થના. બીજી પ્રાર્થના, હે દયાળુ એક એક કણનો આપ સ્વીકાર કરી લેજો. ભલે જમીએ છીએ અમે, પણ અમારા ભેળા રહીને તમે સ્વીકાર કરી લેજો. હે મહારાજ એક એક કણ તમારા સુધી પહોંચાડી દેજો અને તમે સ્વીકાર કરી લેજો. આ બીજી પ્રાર્થના છે મારી. અને ત્રીજી પ્રાર્થના, હે મહારાજ આ જેણે જેણે આ સેવા કરી છે એનું સર્વે રીતે રૂડું કરજો પ્રભુ, સર્વે રીતે એનું રૂડું કરજો. આ 3 પ્રાર્થના કર્યા વગર અમે સંતોથી અમારાથી જમાય નહીં. એ વખતનો આ રિવાજ ચાલ્યો આવે છે. તમને એમ લાગે કે અમે સંતોને જમાડીએ છીએ. સંતો નથી જમતા. સંતો સીધું બાયપાસ કરે છે. ક્યાં મોકલે છે પહેલાં? ભગવાનને મોકલે છે. તમે સંતોને ચરણ સ્પર્શ કરો ને, અમે એ સ્પર્શને ઠેઠ પહોંચાડીએ છીએ. તમે સંતોને હાથ જોડો ને, અમે ઠેઠ પહોંચાડીએ છીએ. અને જે ઠેઠ પહોંચાડે, અમારા ગુરુજી અમને સંતોને એ શીખવાડ્યું છે, સંતો તમારા કરેલો તમારો ચરણનો સ્પર્શ કર્યો ને એ ભગવાન સુધી પહોંચે તો તમે સાચા સાધુ. તમને જમાડે ને મહારાજ સુધી પહોંચી જાય તો આપણે સાચા સાધુ. અમુક તો એક આંગળીઓ હોય ને આ લોકમાં, આંગળીયા કંપની હોય છે ને, આંગળીયા, હવે કુરિયર નીકળ્યા, આંગળીયાના ત્યાં તમે લાખ રૂપિયા આપો ને મુંબઈ મોકલવા છે, બોલો લાખે લાખ રૂપિયા મુંબઈ પહોંચાડે. એટલે એક આંગળીઓ હોય તે આના પછી શીખે જો મુંબઈ પહોંચાડતો હોય, અને તમે અમને જમાડો, અમારી સેવા કરો, અમને ચરણ સ્પર્શ કરો, અમને પગે લાગો. સંતોને કેટલા વિશ્વાસથી તમે અમારી સેવા કરો છો. અને જો તમારી સેવા અમે ઠેઠ ભગવાન સુધી ન પહોંચાડીએ તો અમે આંગળીયા જેવાય ના કહેવાઈએ ભાઈ. અમારા કરતાં આંગળીયા હારા. સંતોનો ધર્મ છે. ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સ્વામી જમ્યા. તમને લાગશે કે પણ ઓલિયાને ભૂખ્યો રાખ્યો આખો દાડો, એનું શું? એનું પ્રાયશ્ચિત હતું. સંતો શું જુવારના રોટલાના ભૂખ્યા હતા? સંતોને જારના રોટલા બહુ ભાવતા હતા? નહીં, એને સુખી કરવો હતો. સંતો જમ્યા, મહારાજને પહોંચાડ્યું, ભગવાન સુધી પહોંચાડ્યું, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ એનું પ્રાયશ્ચિત થઈ ગયું, હવે એને જે હતી એ સ્થિતિ પાછી પમાડો. થોડા દિવસમાં એ જાદવજી દિવાન રાજાની જોડે કેસ ચાલતો તે નિર્દોષ ઠર્યા અને ફરી પાછા એમને દિવાન પદ ધામધૂમથી વાજતે ગાજતે સન્માનપૂર્વક પાછું આપી દીધું. અને એમની પછીની 3 પેઢી સુધી, જ્યાં સુધી ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી એમની 3 પેઢીઓ દિવાન પદ ફરી પાછું ભોગવ્યું છે. આ ગોંડલનો ઇતિહાસ કહે છે. સંતો સેવા શાના માટે લે છે? એ માગે છે. શાના માટે માગે છે? આપણું રૂડું કરવા ભાઈ. એમને શું જરૂર છે? મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરો છો, હે સ્વામિનારાયણ ભગવાન, બસ આજના પ્રસંગે જે કોઈ બધા આવ્યા છે, પ્રસાદી જમવાના છે, અને આજે તમારી જોડીમાં એક નાનકડી સેવા પણ કોઈ અર્પણ કરે તોય રાજી થજો, કોઈ ન કરે તો એની ઉપર રાજી થજો, અને કરે તો એને ઠેઠ સુધી પહોંચાડી દેજો. હે મહારાજ, તમે એનો સ્વીકાર કરીને એના કોઈ ભૂંડા પ્રારબ્ધ હોય, કંઈક આવનારી મુશ્કેલીઓ હોય, ભવિષ્યમાં તકલીફો આવવાની હોય તો એનાથી દૂર કરજો. હે મહારાજ, એમની રક્ષા કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્ત.